કાચા માલ વાળા ને પાકા માલ વાળી પડદામ ફેર હું અત્યારનું છોકરું ધોડ્યું જતું હોય છે ને પડી જાય ને તો સોંટી જાય, ઊભું નથી થઈ શકતું. મમ્મી બિચારી અરે મારું ચીંટી બેટું આવી રીતે પડાય તો કઈ હું પડવાના ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, પડ્યો છે તો ઊભો કરીને એમાં છે હું બીજું. હવે એનો ઊભો કરીને આમ કપડા ખખેર, નહીં 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 બેટા નહીં, મારે સાવજ સાવજ. પડીને ઊભું નથી થઈ શકતું એ પાછું સાવજ. દીમાં 5 લેંગ્યું બદલાવે છે એ પાછું સાવજ. વિચાર તો કરો તમે, ક્યાં હું કયો શબ્દ નહીં 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 મારવાલે નહીં. એને કપડા ખખેરે, કાચા માલ વાળું પાકા માલ વાળામાં ઊભી બજારે ધોડ્યું જતું હોય એમાં પાકા માલ વાળું છોકરું, અને પડે તો 3.5 ફૂટ પેલા લહરે. એ 3.5 ફૂટ લહરી, ગોઠણ વી ગયા હોય, કોણીઓ વી ગયો, ઊભો થઈને ખાલી આટલું જ જોવે. કોઈ જોઈ નથી ગયું ને. 300 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. શું કામ? અમે નો ખખેરી તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને. એમાં પાસે ઓલી બિચારી એમાં ને એમાં રે આખ. અને જો માં છાની રાખતી હોય ને દીકરાને તો વાલી લાગે. નહીં 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 મારવાલે નહીં, રોવાનું નહીં બેટા, નહીં નહીં રડવાનું નહીં બેટા, નહીં રડવાનું. એની જગ્યાએ બાપ છાનો રાખતો હોય તો બસ હો હવે, બસ હવે બસ હવે. પણ ખબર નથી પડતી હવે એને સાનો રાખે છે કે રોવરાવે છે એ જાણે નથી ઉઠતી. અને શું કરે છે આ? એમાં પાસે ઓલી બાય બિચારી બેમાં હાંજ પડી ગઈ હોય, ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વીંધીને ઘેરે આવે. ઘરમાં જોવે તો બધું બડાબુડ. બડાબુડ ગોગલનો શબ્દ નથી, એ તમે જોવો ત્યાં ખબર પડી જાય બડાબુડ છે. છોકરાઓ એમનામ, ઠામડા એમનામ, કપડા એમનામ. અને એમાં બાઈઓ જે મોવાળા છોટા મેલા હોય, અને આવડો ખાલી એટલું જ બોલે, રોટલા નથી કીરા. રાયડો નાખો માથે, રોટલા નથી કીરા. આ બેને ઘડી ખાસી તો આખો દી લોહી પીને ખાઈ જાય છે. આમાં નામાં જ રહું છું, સિંગલા ઘેટા જેવા. ઘડી ખાસું આને હું નથી કઈ કરિયાવરમાં લાવી. રાયડો નાખમાં આને હું કઈ જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બાધે બોલવાનું શું કરો તમે? એમાં પાછો એકને છૂટું પાડીને ગાડી મારી બિહારે ગામમાં લઈ જાય. ગામમાં લઈને ઓલા ગલ્લા એક મીઠો માવો આપીએ, મારો માવો આપ ત્યાં અહીંયા. એ પાછું સુરમાં રોતું હોય. તારે હું ખાવું? મારે મીઠો માવો ખાવો છે, મારે ડૂચી ફૂટી ખાવી છે. એને ડૂટો ફૂટો ખવડાવે. 30 વર્ષ પછી છોકરા આપણને પૂછતા છે અડધું કઈ પડ્યું છે. એટલે આમાં નથી જીવડવાના, આને બારા કાઢવાના છે. આમાં નથી. અમુક માવડીઓને ઓવર રિએક્ટ બહુ, આમ ઉત્સાહ બહુ હોય. હજી તો ઓલો બિચારો ઠાકો પાકો ગામને ગોળીઓ પણ ટ્રાફિક માં સાંજે ઘરે આવે, દરવાજો ખખડાવે, દરવાજો ખુલે, ત્યાં હામા ઉભા. તમે આવી ગયા? અમને કોણ હાસે છે? મારે તમને એક સ્વીટ વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને વાત જ કઈ કેવી છે ને. શું છે? આપણો ચીંટુ છે ને. હા, આપણો ચીંટુ છે ને. હા, પણ હું આપણો ચીંટુ? આપણો ચીંટુ છે ને. આપણો શું છે પણ આપણો ચીંટુ? આપણો ચીંટુ તમે તો હાસા દાંત કાઢો. આપણો ચીંટુ છે ને. આ પણ હું છે પણ આપણો ચીંટુ? બોલ ને. આપણો ચીંટુ આજે પપ્પા બોલે. તે માણાના પેટનો છે ન બોલે. બકરીનું બચ્ચું બે બે કરે, કૂતરાનું બચ્ચું વાવ વાવ કરે. આ તો માણાનો પેટનો. આજની કાલ બોલતા શીખશે. એમાં છે હું પણ તારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માતાજીના દીવા કરતો થઈ જાય, હવારમાં વેલા પૂજા પાઠ કરતો થઈ જાય, કપાળે ચાંદલો કરતો થઈ જાય, ભાગવત પારાયણ સાંભળતો થઈ જાય, ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય, સંતોની સેવા કરતો થઈ જાય, મા બાપના પગ ચાંપતો થઈ જાય, તારા અડધા બોલ આખા પૂરા કરતો થઈ જાય. તે દી ઓવર રિએક્ટ કરજે કે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ દહ મહેમાન બેઠા હોય ને અમે દફતરનો ઘા કરતા ને એટલે બાપાનો ડોળો આમ પર આમ, એટલે ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાની કે બાપો
એટલે પાણીયારેથી પાણીના કળશા મહેમાનને ભરી દેવાના. એ પાણીના કળશા લઈને પાછા પાણીયારે મૂકવા જવાના. કીટલીયું નહોતી, બા સા બનાવી દે ને એટલે ઊંડિયું રકાબી, જેને અમે ગેરની ભાષામાં હડાળી કહી. એમ આમ ઊંડી રકાબી, 8-10 હબડકા સા આવે. આમ ગોઠણ સુધી રકાબી ભરાઈ દે, ગોઠણ સુધીની રકાબી હોય થઈ. અને અત્યારે શીશરીયું રકાબી નીકળી પોસા સુધીની, બસ 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 2 હબડકા સા આવે. લોટો એમાં સા નાખી દે, મહેમાનને રકાબી દેવાની, આમ લોટેથી સા દેવાની. બાપા એમ કે દે મહેમાનને સા દે. મહેમાન પાસે કે બસ 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 તમે બે નક્કી કરો, અહીંયા સાની ઊભી વરાળ લાગે છે. એને ન ખબર હોય, જેને વરાળ લાગી એને ખબર હોય. અને ઈ સા દે ની સા દે, પછી રકાબીઓ લઈને ચોકડી મૂકવા જવાની. મહેમાનને જમવાનું હોય એટલે પાણીનો લોટો ભરવાનો, હાથમાં રૂમાલ રાખવાનો ને હાથ ધોવડાવવાના, એ બધી કમ્પ્લીટ વ્યવસ્થા કરવાની. મહેમાન જમી લે પછી આપણે મહેમાનને હામાં બેઠા હોય ને આમ, એટલે દાદા ઓળખાણ કરાવે. આ મારો મોટા દીકરાનો દીકરો, આ વસ્તેરા દીકરાનો દીકરો, નાના દીકરાનો દીકરો બહાર ગયો, એનથી નાનાનો દીકરો આ, એવી રીતે ઓળખાણ કરાવતા. એટલે હગાવાલા છે ને એક મગજમાં રાખતા દીકરાનું વ્યવહાર કરવાનું છે, સગાઈ કરવાની છે, એટલે એ બધું એની રીતે બધું થઈ જતું. અત્યારે બાયોડેટા હારા છે પણ બાયું નથી મળતું. બોલો શું કામ? સંસ્કારમાં ભેળ્યા નહીં. જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા બાપા આમ અલે રામ રામ કરે બધા, એટલે રામ રામ કરતા જાવ, જય સ્વામિનારાયણ કરતા જાવ, આ બધું કરતા. અત્યારે 10 મહેમાન બેઠા હોય ને, આમથી હળુકનારાયણ છીંટુડું આવે, હળુકનારાયણ મોબાઈલમાં મોઢું નાખીને એની રૂમમાં ગીરી જાય, જાણે હું દৌડું હું ભોણમાં ગીરી ગયો એમ. એટલે એમ કે નહીં જય શ્રી કૃષ્ણ નહીં સ્વામિનારાયણ કાંઈ લેવા કહેવા. હવે એ કેદી મોટું કરશું આપણે? એમ થાય મોટું? નો થાય. આ વડીલો પાસે બેહવાથી આપણને જે મળશે ને એ બધું ગૂગલમાંથી નહીં મળે. એક સહજ છે, ગૂગલમાં બધું નહીં મળે. ગૂગલને ક્યારેક પૂછો, હાલો ગૂગલ, હા બાળકો. ગૂગલ હામું પૂછ્યો, વોટ ઇઝ ધીસ હબડકો? હબડકો ભલે ને આપણા બાપનો રહ્યો, સા ગમે એની હોય, એને ન ખબર હોય કે હબડકો કોનો છે. એટલે 60-70 વર્ષના અનુભવો આ જેથી રાખ થઈ જાય ને એ પેલા લેતા શીખી જજો. એટલે જ કદાચ કોઈ કવિએ કીધું હોય છે કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલે નિરખી લેજો કે ઓઠ અડધા બેડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો. અંતરના આશીર્વાદ આપનારને સાચા આદિથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો. કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાચો, વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દિવાણખંડમાં તસવીર મૂકીને શું કરશો. શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી કરે તીર્થ સાથે પડજો. માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો. મિત્રો પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને શું કરશો. પ્રેમથી હાથ ફેરવી એ દીકરા કહેનાર તમને ક્યારે નહીં મળે. મા બાપ મરી ગયા પછી પાછળથી 2 આહુડા પાડીને શું કરશો. ભલા માણસ, એને હાચવી લેજો, એને હાચવી લેવી. હમણાં એક જગ્યાએ જમવા ગયો ને હોટલમાં, એટલે કાકો ભત્રીજો બે હામાં બેઠેલા. એટલે ભત્રીજો કે કાકા આપણે શું જમશું? એ કે ગુલાબ જાંબુ જમીએ. એ કે નહીં, ગુલાબ જાંબુ તો હમણાં ખાતા હતા. તો એ કે મારે મઠો ખાવો છે. એ કે કાંઈ વાંધો નહીં, તું મઠો મંગાઈ લે, હું ગુલાબ જાંબુ મંગાઈ લઉં. અને 2 હામાં બેઠેલા, અને કાકો ગુલાબ જાંબુ મોઢા મૂકી. પેલા ભત્રીજો કે બસ ને કાકા, એકલા ગુલાબ જાંબુ ખાવાનું આમ નો હાલે ને કાકા. તો કાકો બેઠો કે ચાલ મોઢું ખોલ. આમ કરું તો હડુક મોઢું આવી ગયું. ગુલાબ જાંબુ ભત્રીજાના મોઢામાં, કાકા ઘા કર્યું ડુડુક. અરે મેં કીધું આ તો ગજબ નું કહેવાય. હજી તમે છોકરો બી શરૂઆતમાં બોલો, ભત્રીજો મોઢામાં ચમચી નાખે. બસ ને દીકરા, કાકાનું માન નહીં કાંઈ. ગુલાબ જાંબુ ખાઈ ગયું ને હવે અમારે તો કે હાલો કાકા તમે મોઢું ખોલો. આવી રીતે આમ મોટો કરીને આમ સમજી હું આમ કર્યું તો સીધો લો મોઢા વી ગયું. મોઠો અંદર સીધો વી ગયો. આમ કલ્પના બારી. મેં કીધું ન હોઈ શકે, આ કઈ રીતે? એ કે એ તમારે જે હોય, અમારે આ વર્ષોથી આની અમારા બાપ દાદાની પ્રેક્ટિસ છે. પણ મેં કીધું હજી એક વાર કરો તો. એટલે આમ કાકાએ આમ ગુલાબ જાંબુ લીધું, લે ભત્રીજા મોઢું કાલ સીધું અંદર વી ગયું. ભત્રીજો કે કાકા મોઢું કરો સીધું આમ. કીધું કઈ રીતે? તમે ધંધો શું કરો? એ કેમ કડિયા કામ કરી. ગજબ. અમારે મૌખિક ફરિયાદો હતી. લેસન લઈને નો આવે. શાળી વરુદીન સાહેબે નોકરી કરી હોય, પ્રાથમિક શાળા મહેન પાસે ભણ્યા હોય, અમેન પાસે ભણ્યા હોય, કાકા પાસે ભણ્યા, બાપુજી પાસે ભણ્યા હોય, મોઢું જોઈને મળતા.
લેસન લઈને નો આવે, ફૂડું દઈને એક લાફો અમારો મારે, ફૂડું દઈને એક લાફો 40 વર્ષ પેલો તારો બાપે આવો જ હતો, પણ 40 વર્ષ પેલા ની હવે શું કામ દાય ઉતારો? હવે તો છૂટા કરો આમાંથી. લેસન લઈને જ્ઞાનો ગયા હોય, પછી રોંઢે ચા પીવા આવે. બાપા એમ કે આવો આવો માસ્તર સાહેબ ચા પીવા બેહારે. પછી ચા પીતા પીતા કે તમારા છોકરામાં કઈ લાંબુ દિવેલ છે નહીં. સાહેબ જાય એટલે બાપા મારે. ડબલ ડોઝની સરકાર તે દુનિયા આલી આવે છે. અને અત્યારે બધું મૌખિકમાં આવી ગયું, લેખિકમાં આવી ગયું. તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. તો મેં પાનું ફેરવી નાખ્યું. મેં 40,000 ફી ભરી, ભણવાની ભરી, હું ગોવાની નહીં. હું ગો શું લેવાનું? ભણાવે રાખો. હું ગોવા મોકલી છોકરાઓને કઈ ભણાવે રાખો, તમ તાર મજા કરો. આ લોકડાઉન ગયું ને એમાં અડધાની નિહાળ ખુલી ને અડધાની નહોતી ખુલી. એક છોકરાને મારથી કહેતા કહેવાય ગયું. મેં કે અહીંયા હાલ. શું છે? મેં કે અહીંયા હાલ ને બેટા. આ પણ શું છે? મેં કે અહીંયા લે. શું છે પણ તારે? મેં કીધું સીધું તું કરે. મેં કે અહીંયા હાલ. શું છે? મેં કીધું તારા ચોથા ધોરણે નિહાળ ખોલી નથી તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારા બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પડ્યો ટૂંકો થાય. એ પીડ્યો ટોકો થવાની સિસ્ટમ ગામડાની મહાનગરોની નથી. 30 વર્ષ પેલા ભાઈ પાવણી ના આવતો ભાભી પાસે જાય. ભાભી આપણને પિયર માંથી લાવ્યો, દાંતીઓ આપે, અત્તરની શીશી આપે, રૂમાલ આપે, 11 રૂપિયાના મોજા આપે. 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે. તમારે મોજું ઢીલું પડે જ નહીં. મોજું ઢીલું પડે તો ભૂંગળો વળે ને ઘૂંટીએ રે, નીકળી ન જાય. તોય આંકતા હોય ને તો કા અંગૂઠો નીકળી જાય, કા પેન્યું નીકળી જાય. તો એ બાને કહે બા ના મોજું નથી આવતું. બા એમ કે તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને એકાદું પોતો બનાવી નાખે. તો 2 વર્ષ પોતું હાલતું હતું. 11 રૂપિયાના મોજા, 2 વર્ષ પોતું હાલ. અને હવે કોના કયા પ્રકારના મોજા નીકળ્યા? સીતારામ રામ ભલું કરે, જય સ્વામિનારાયણ. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. એમાં ઘૂંટીથી 21 ઊંચું પેન્ટ સીવડાવે જુવાઈ એમ કર લે. હા એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ 10 ફૂટ શેટેથી જોવો ને પગ સામું જોવો ને તેમ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઊભો. એટલે કઈક ભળે એવું ફેરો નહીં. હવે તો સગવડતા વાળા છે. હવે હું વાંધો? હવે ક્યાં આપણે કઈ ગરીબ છે? હવે તો માગો એને જ મળી જતું, માગો એ મળી જાય. હવે હું ઉપાધિ જેવું પણ ટૂંકું કહ્યું. એક છોકરાને પૂછતા અહીંયા લે આ શું છે? હું છે? મેં કીધું તાર ગોઠણ ફાટલા. ગોઠણ નહીં, ગોઠણ થી પેન્ટ ફાટલા. મેં કીધું હા ગોઠણ થી પેન્ટ ફાટલા. ફેશન છે. મેં કે ફેશન છે. મેં તો ભલું કરે અમારા ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન 30 વર્ષ પેલા ફેશન માં હતા, માંડ બારા કાઢ્યા. કયા કલર નું પેન્ટ હતું એ મળ્યો થીંગડા ચોટાડ્યા હતા. હવે તો સારું થઈ ગયું છે ને. કેવું થઈ ગયું સારું? માગો એ મળી જાય, માગો એ મળી જાય. આ વડીલો હવે તો ઘણા સ્વામી એવું કે મા બાપે બિચારા પછી 30 વર્ષના કરી નાખ્યા. પછી શું કે ખબર અત્યારના છોકરા અમારા દાદાને ખબર ન પડે. દાદાને ખબર પડે છે ને એટલે દુનિયા જોઈ. દાદાએ ખંભે બેહારીને દુનિયા દેખાડી. એને ભલે ઠાકરના દર્શન નહોતા થતા, આખી ગામની ભીડ હતી છતાં એને ખંભે બેહારીને ઠાકરના દર્શન કરાવ્યા. મેં તો ઠાકરના દર્શન કર્યા, પણ મારો દીકરો તું ઠાકરના દર્શન કરી. ઈ દાદા 8 આનાની ટપાલ આવી હોય ઘેરે તો 3 જણાને ગોતવા નીકળે. કોઈક છોકરો હોય તો બાપા કહેજો નહીં, કોઈક છોકરો હોય તો બાપા કહેજો નહીં, અમારે ટપાલ વસવે. ઈ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો. દાદા નો ખબર પડતી હોય થોડું આવું બને. આપણે ક્યાંક શીખવા ગયા છે, લખવા ગયા છે, કોકનું જોઈને કોપી મારતા શીખી ગયા. આ દાદો તો કાંઈ નહીં થાય. દાદો ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે. આપણે કે હા તો હાલે, ગુજરાતી હાલવું જોઈએ. ઈ દાદા બિચારા 7 વાગે વાળું પાણી કરી, દીકરા દીકરીઓ દેશ વિદેશમાં ગમે ત્યાં હોય વિડીયો કોલ કરે. હવે છોકરાના હાથમાં ફોન હોય. છોકરું હસવાતું છે નહીં. કાસા માલ વાળું છોકરું. કાસા માલ વાળું એટલે 30 વર્ષ પહેલા મેં કીધું ને આપણી માએ આપણને પાકો માલ ખવડાવ્યો, ઘાટો માલ આવતો. શું કામ? દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, હુખડી, લાડવા આપણે ખવડાવ્યું ને એટલે જવાબદારી લેતા શીખી ગયા. શું કામ? ખંભા મજબૂત હતા એટલે. અત્યારે તો કોંદાન કયા પ્રકારની ભેહું છે મારો રામ ભલું કરે. મહાનગરોમાં સ્વામીજી કોંદાન કયા પ્રકારની ભેહું છે હેળ જ નથી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે.
સાય તો કે ખૂટવા નહીં, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. અને વાર તહેવારે કોને કઈ પ્રકારનો માવો આવે છે જ નથી. આપણને મને તો એમ જ થાય કે ભેં સીધો પોદળો કરતી છે માવાનો, એમ માવો મળે વાર તહેવારે. એ હારું ખવડાવતા શીખવાડો, હારું ખવડાવતા શીખવાડો.